પાણી જય. આની બંડી છે. કિશનભાઈ ને આખી બુક વાંચી લેજો આજ તો. બધું કટિંગ માણસો હાથે કરેલું છે. બધું હાથેથી કોતરીને કરીને બનાવવામાં આવ્યું છે. બધું ભારતીય સંસ્કૃતિમાં એટલા સારા સારા મંદિરો છે ને, બજરંગદાસ બાપાના નામે આવે જે સ્વેચ્છાએ દેતા હોય એની જ લેવામાં આવે. એવી રીતે આપણી સંસ્કૃતિએ કહી દીધું છે કે આપણે ક્યાંથી ઉત્પત્તિ થઈ. કોઈ લાખો માણસો જમે છે, અન્ન કોઈ દિવસ ખાલી નથી થતું. આ બધું ત્યાં સરસ મજાની બાપાના ધામમાં સેવાનું કામ કરી રહ્યા છે. ચાલો તો આ સાથે અમે પહોંચી ગયા છીએ બગદાણા. કદમગીરીથી બગદાણા પહોંચી ગયા. બગદાણા ધામ પહોંચી ગયા. અહીંયા પેલા બૂટ સંપલ પેલા થેલીમાં નાખતા માંડવા નાખી દીધા. હું બધા અહીંયા છે ચા ઘર. ચાની પ્રસાદી લેવી હોય તો અહીંયા આપણે આ વર્ષમાં લગભગ ગયા વર્ષે 2 વાર આવ્યા હતા. આ વર્ષમાં પહેલી વાર આવ્યા છીએ. બોલીએ શ્રી બજરંગદાસ બાપાની જય. આટલી ઉંમરે આવી રીતે દળીને પગે લાગતા લાગતા જવું એક શ્રદ્ધા હોય તો જ કરીએ. કે આ છે બાપાનું સમાધિ મંદિર. ચલો બાપાની બંડી બતાવું અને જે એક મોડ્યુલ છે, આખું મોડલ આખા મંદિરનું એ તમને બતાવો. આ છે પ્યોર ગાર છે, નીચે પ્યોર ને આખું આ સાગના લાકડા લાગે છે. બાપાની ગોદડી, બાપાના બંડી, બાપાની કેટલી, બાપાની બંડી, ગોદડી, ઓશિકા રજાય. આ છે બંડી. બાપાના રેડિયો. બાપા રેડિયો સાંભળતા હતા. આ કેટલી, પછી આજે અમુક પૈસા, પછી આ બીડી રિફ્લેક્શનમાં બતાવશે. આની આ સાઈડથી બતા. આ છે બીડી બાપાની જે પિતા એ. અને આ એની માળા લાગે, બાપાની માળા લાગે છે. બધી બાપાની વસ્તુ છે બજરંગદાસ બાપાની. આ એની બંડી છે ને આખું આ ગારનું બનેલું છે, પ્યોર જૂના જમાનાની દેશી ગાર. મસ્ત. અહીંયા ઠંડક જ કંઈક અલગ છે. ઠંડક કેવી છે, મસ્ત લાગે છે. અને આ છે આખું બગદાણા ધામનું આખું મોડલ. સુપર તૈયાર કર્યું છે આખું લાકડામાંથી. આખું લાકડાનું બનેલું છે. આપણે આની પહેલાં જેટલી વાર આવ્યા ને અહીંયા અંદર નહોતા આવ્યા. આ બધી વસ્તુ બાપાની વસ્તુ જોઈ નહોતી, આજ પહેલી વાર જોઈ. ખબર જ નહોતી કે અહીંયા વસ્તુ પડી છે. દિનેશભાઈ કીધું ત્યારે ખબર પડી. તને ખબર હતી કોપર? ત્યારે નથી જોઈ આપણે. યેટી 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 ઓલું ગીત. યાંતી યાંતી અને અંટવા. બાપા સીતારામ છે. બજરંગદાસ બાપા બેઠતા ધ્યાન મંદિરમાં. ધ્યાન મંદિર. આ છે ધ્યાન મંદિર જ્યાં બાપા દેખાય અહીંથી. જ્યાં બજરંગદાસ બાપા ધ્યાનમાં બેઠતા. અહીં છે ધ્યાન મંદિર. વડલા નીચે બજરંગદાસ બાપા ધ્યાનમાં બેઠતા. અહીંયા ને વડલામાં બાપા દેખાય, તમને દેખાડું. જો આ વડમાં બાપા દેખાય અને આ જે 2 કાપા છે, આ 2 ચાંદલા છે એની વચ્ચે બાપા દેખાય છે. રસોડાની સામે જોઈને બેઠા. હા, રસોડાની સામે જોઈને. કોઈ દિવસની અન્નનો ભંડાર ખાલી થતો નથી. હા, એટલે રસોડાની સામે બેઠા જોઈને એટલે કોઈ દિવસ અન્નનો ભંડાર ખાલી થતો નથી. આ વસ્તુ પણ આપણને નહોતી ખબર.
શરૂ થયું આપણે જર્ની ત્યાંથી કિશનભાઈને પહેલા પેજથી બુક શરૂ કરી છે. ઘરે પહોંચીને તો આખી બુક કિશનભાઈની વિખોડી નાખશે. સંભાળે લેશે. હા, હિસ્ટ્રી કિશનભાઈને આમ ઓગાળીને આમ ગળે ઉતારી દે. આ છે બાપાનું નવું મંદિર. હવે આપણે ત્યાં દર્શન કરતા હોઈએ. લેટ્સ ગો. કિશનભાઈને આખી બુક વાંચી લેજો આજ તો. હા, ભૂતકાળ ભવિષ્યકાળ બાપા આગળ એક આશા માંગીએ છીએ કે વિશાલભાઈને હવે ઉલટી ન ન થાય. આમ થયું તે હવે જે સુરા બાપાએ જે આગાહી કરી છે હવે એક જ વાર ઉલટી કરવાની બાકી રહી છે. થાય. જાદુઈ ગોળી આપી દઈએ એટલે વિશાલભાઈ ફોર્મમાં આવી જાય પાછા. એની એક રીલ મસ્ત બની જાય ભાઈ. પાણી જય. નકશીકામ હાથે કરેલું છે. આ કારીગરોએ એકદમ નકશીકામ વર્ષોથી કરે છે અને હજી પણ ચાલુ જ છે. આ બધું તમે જોઈ રહ્યા છો, બધું કટિંગ માણસોએ હાથે કરેલું છે. એટલે બાજરીદાસ બાપાની દયા છે કે આટલું બધું કોતરકામ અહીંયા થઈ રહ્યું છે. આ બધું નાનું ડિટેલિંગ જોવો guys તમને. આ બધું ડિટેલિંગ છે, બધું હાથેથી કોતરીને કરીને બનાવવામાં આવ્યું છે બધું. એટલે આટલા દિવસોમાં આટલા વર્ષોથી હજી મંદિરનું કામ ચાલુ જ છે. કારણ કે આ બધું હાથેથી કોતરીને કરવામાં આવેલું છે. અને તમે એકવાર એનું ડિટેલિંગ જુઓ. તમે જુઓ નકશી ડિટેલિંગ જુઓ. આ બધું કરતાં વાર તો લાગે અને જે વસ્તુમાં ટાઈમ લાગે એ વસ્તુ એકદમ પરફેક્ટ થાય. આ કહેવત છે ને, ગુડ થિંગ ટેક્સ ટાઈમ. આ એનું જ ઉદાહરણ છે કે સારી વસ્તુ બનાવવામાં વાર તો લાગે. જો આ ડિટેલિંગ જુઓ તમે. આ જે બધું કોતરણી બનાવી છે કેટલું અઘરું કામ છે. મૂર્તિ ક્યાં કઈ જગ્યાએ? એમાં 3 મૂર્તિ છે ને, સેન્ટર માં ઉભા રહ્યો ને કોઈ દિવસ તમે 3 મૂર્તિ ને દર્શન ન કરી પછી એના દેહના પાણીમાં ગયું ને, સમુદ્રમાં તરતો જગન્નાથ ત્યાં છે ને એનું હૃદય. ઈ જે રાજાને મળ્યું ને એને બનાવટ જેમ કરી ને રોમ ની અંદર કરી હતી. હજી મંદિર ગળે ને કોણ બનાવ્યું? રથયાત્રા પૂરી થાય ને પછી ચાલુ થઈ જાય પાછી. હા, ગોપાલભાઈ આવ્યા છે. બોલ હર વર્ષે રથ નવો જ બનાવવાનો રથયાત્રા માટે જગન્નાથપુરી. આપણા ભારતીય સંસ્કૃતિમાં એટલા સારા મંદિરો છે ને. આ બધી 8 અજાયબીઓ તો તમે ભૂલી જ. હું 7 અજાયબી, 8મી અજાયબી ઇન્ડિયામાં બધી અજાયબી જ છે. આપણી ઉપર જેટલા મોગલો ના તેને શાસન કરે ને એને બધો સંસ્કૃતિનો નાશ કરી તોડી નાખે. પણ હજી આપણે યુવા પેઢી હવે પાછી એની તરફ જાય છે. ભવિષ્યમાં પાછું ઇન્ડિયા એક સુરાપુરા તમારે કઈ કોતર કામ કર્યું. કોતર કામમાં બધી મૂર્તિઓ પણ આવી ગઈ છે. હા. ભગવાનની મૂર્તિ બધી હા. આ રીતે માણસે કોતર કામ કરવામાં વર્ષો વયા ગયા છે અહીંયા. પણ એનું કામ તમે હવે જોઈ શકો છો. આટલા વર્ષ એમાં માટે ગયા છે, જોઈ લેજો. અને બગદાણામાં જ્યારે મંદિર બનતું હતું ત્યારે જે આરસ આવતો હતો ત્યારે આરસમાં કોઈ પણ
નામની ગાડી આવે તો એ હા. ગાડી અહીંથી પાછી રવાના કરી દેવામાં આવતી હતી. હા બજરંગદાસ બાપાના નામે આવે જે સ્વેચ્છાએ દેતા હોય એની જ લેવામાં આવતી. એક બે બનાવ એવા પણ બનેલા છે કોઈ નામ ઉપર મોકલેલું આરસ એને આપણે પરત ગાડી કરેલી છે. એ આખી વસ્તુ જે છે એમ કે પાણીમાંથી પણ આપણી સંસ્કૃતિમાં પહેલેથી જ દેખાડેલી. જો આ પેલા શું હતી, કછવા અવતાર છે, મત્સ્ય અવતાર, મત્સ્યમાંથી કછવામાં આવે, કછવામાંથી પછી આ વરા અવતાર છે, પછી નરસિંહ અવતાર છે. એવી રીતે આપણી સંસ્કૃતિએ જ કહી દીધું છે કે આપણે ક્યાંથી ઉત્પત્તિ થઈ. ઉત્ક્રાંતિવાદ છે કે ને નિયમ બધા અંગ્રેજો તો પછી આવ્યા, પેલા આપણી સંસ્કૃતિ છે. બધા અવતાર છે જો આમ આપણે છે ને આપણી ડીપલી આપણી સંસ્કૃતિને જાણી જ નથી. આ ઋષિ આ ઋષિ છે ને આ બધી વસ્તુ છે ને જેટલું આપણે સંસ્કૃતિને જાણીએ એટલું આપણે છે ને સપ્તઋષિ છે. સપ્ત ઋષિ. આમાં ફરું પણ આમાં ફરતા જ જાય પછી એક જગ્યાએ અરે વિઠ્ઠલભાઈ થોડુંક કયો તમે આમાં. ફરવું પડે ને. આપણા નોલેજ તારી ભાષામાં કે ઉ બસ ધીરે ધીરે થોડુંક નોલેજ લેવાનું તો આગળ જઈને બધું ભેગું થઈ જાય. તમે સુરાભાઈ ને એટલું નોલેજ આપો છો પણ સુરાભાઈ ને અત્યારે તમારી બુક વિખોડવામાં રસ છે. સુરાભાઈ કેવી રીતે હે ઇન્ડિયન હિસ્ટ્રી નથી જાણવું. એને બીજાની લાઈફ જાણવામાં વધારે ઇન્ટરેસ્ટ છે. ત્યાં વધારે છે. હિન્દી પૂરી ફૂંડી, હિન્દી પૂરી ફૂંડી. આપણે એટલી બધી વાર બગદાણા આવ્યા પણ એટલી બધી વાતો આપણને ખબર જ નહોતી. આ બે મહાનુભાવો અત્યારે એની સાથે આવ્યા ને ત્યારે આપણને ખબર પડી. બહુ માણસો સાથે આવો તો તમને ખબર પડે બધી. આજે જે જાણવા જેવી જોબ છે એ બધું જાણવા જેવું. તમે અમારે લોકો સાથે આવો તો તમને અમે હિસ્ટ્રી બધી જણાવી. સુરાભાઈ સુરાભાઈ અમારે ત્યાં ઓફિસ અહીંયા આપણે કાળ ભૈરવ નું મંદિર છે એનું શું કારણ છે ખબર છે? બાપા છે ને એમના જે ગુરુ જે કે ને એ જેની પૂજા કરતા એ કાળ ભૈરવ મહારાજ શું ઈ આપણે બગડ નદી અહીંયા છે ને બગડ નદી એને કાંઠે કાળ ભૈરવ મહારાજ નું મંદિર છે ભગવાન બગડેશ્વર બગડેશ્વર નહીં બગડેશ્વર નથી. ત્યાં જે મંદિર છે બજરંગદાસ બાપા ત્યાં પૂજા કરવા જાય તો ભક્તો જ્યાં ત્યાં એને દર્શન કરવા આવે ને ત્યાં તો બાપા હું કહેતા મને નહીં કે મારા બાપા ને મારા ભગવાન ને પગે લાગો કે અમે બેઠો છે કે ત્યારે એટલે પેલા મંદિરમાં એન્ટર થતા પેલા આપણે કાળ ભૈરવ ના દર્શન છે એ આ કોઈને ખબર ના હોય ને હું વડીલો હારે બેઠો જૂની વાર્તાઓ સાંભળો તો જ આપણા પેઢીને ખબર પડે. બાકી આપણે તો અત્યારે સુધીમાં ખાલી રેડી પર રેપિડો જાણ્યું છે. હવે આપણે બધા જઈ રહ્યા છીએ દર્શન કરીને બાપાનો પ્રસાદ લેવા માટે. ચાલો આવીએ પ્રસાદ લેવા માટે જઈએ. લીંબુ શરબત પીવું હોય તો પણ શરબત બાપાની પ્રસાદીમાં છે. સૌથી પહેલા આપણે લીંબુ શરબત પીએ પછી આપણે પ્રસાદી લઈશું. લીંબુ શરબત આપણે પીશું. પૂછલો ને બાપાની પ્રસાદી કેમ છે બાજુ? લીંબુ શરબત પીને એવી મસ્ત ઠંડક મળીને કે ફૂલ ઠંડક મસ્ત ફૂલ ઠંડક. જોઈએ પ્રસાદી હાલ છે પેટના આંતરડા ઠંડા થઈ ગયા. મનનો આત્મા ઠંડો થઈ ગયો, સંતુષ્ટ થઈ ગયો, તૃપ્ત થઈ ગયો છે. ભોજન શાળા એની કરતા ખાલી શું હતું? આજે આડો દિવસ છે એટલે એટલી બધી બહુ ગીરદી નથી. અમારા વિશાલભાઈ જો ટેબલ ખુરશી ગોઠવાઈ ગયા છે અને અત્યારે આજે આડો દિવસ છે એટલે એટલી બધી બહુ ગીરદી છે નહીં. જ્યારે આપણે બાપાની તિથિ હોય અથવા તો જન્મ તિથિ હોય, મરણ તિથિ હોય, કોઈ પણ ગુરુ પૂનમ હોય ત્યારે આ જે જમણવારનું જે તમે જોઈ શકો છો આ બધી જગ્યા ત્યાં પૂરે સુધી જમણવાર ચાલુ હોય છે. બાપાના અન્ન ભંડારમાં કોઈ દિવસ અન્ન કોઈ દિવસ ખાલી થતું નથી. અહીંયા બાપાની દયા છે અને પૂરે સુધી જમણવાર ચાલુ હોય. લાખો માણસો જમે છે પણ અન્ન કોઈ દિવસ ખાલી નથી થતું. આ બગદાણાનો એક બહુ મોટો આશીર્વાદ છે બજરંગદાસ બાપાનો. જો વિશાળ મોટો હોલ છે, ઉપર પંખાની સુવિધા છે. %50 સોંપડી પૂરી થઈ. કોઈ થોડી જ હાલે છે, થોડું જ્ઞાન બિલ્લા નકો 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 નકોડી નકોડે નકોડી એક નંબર ઉપર ચાલો પ્રસાદી આવી ગઈ છે. નકોડી મોટી ઉંમરના લોકો પણ સેવામાં જોડાઈ જાય છે.
આપણા મિત્ર છે, શું નામ તમારું? પૃથ્વીભાઈ આપણા મિત્ર છે, આપણા સબસ્ક્રાઈબર છે, અને અહીંયા સરસ મજાના બાપાના ધામમાં આપણે સેવાનું કામ કરી રહ્યા છે. અને એને આપણે તાણ કરીને 2 લાડવા ખવડાવી દીધા છે બાપાની પ્રસાદી. અને બહુ સારું કામ કરી રહ્યા છે. લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. વાહ, થેન્ક થેન્ક યુ યુ પૃથ્વીભાઈ. પૃથ્વીભાઈ. હાલો લાડવા પ્રસાદી ઘરે લઈ જાઓ. ચલો બાપાના ધામમાંથી રજા લઈએ અને હવે આપણે જઈશું મોગલધામ ભગુડા. 3:30 વાગ્યા છે, જલ્દીથી ત્યાં પહોંચી જઈએ. પછી જો ટાઈમ મળે તો આપણે મસ્ત ધારા જઈશું, નહીં તો પછી ત્યાંથી જ ઘરે જઈએ. અહીંયા સોડા પીવા ઉભા છીએ, સોડા પી લઈએ, પછી સોડા પીને પછી જઈશું આપણે મોગલધામ ભગુડા. તો આવી ગયો બસ. સોડા પી લીધું, લીંબુ સોડા. સોડાની લીંબુ સોડા મજા આવી જાય. સુરાને લીંબુ શરબત લીંબુ સોડા પાઈ દીધી છે એટલે હવે ઠરી જશે થોડી વાર. મારે 1 મિનિટ ફોન આવી ગયો, હું વાત કરું. કેવો બેઠો છે, ક્યારનું કહેતો હતો ફરવા જવું. ફરવા આવ્યા ત્યારે બિચારાના મમરા ભરાઈ ગયા. હે મમરા ભરાઈ ગયા વિશાલભાઈ ને. દાણાની બજાર, ત્યાં બધી વસ્તુ મળે, ગિફ્ટ બિફ્ટ બધું જે જોતું હોય બધું. બધા આપણા ભેડિયા નીકળ્યા છે આંટો મારવા. જ્યાં હોય ને ટેડી બિયર જ બતાવીશ મને. આ મેળો છે, આ બધા છોકરાને લઈને આવ્યો હોય ને. 4x4 થાર છે, થાર સ્પીકર વાળી ડીજે. જિંદગીમાં ઘણા હારે મસ્તી કરી, વાની હારે નો મસ્તી કરી. બાકી રોજ સુરો ઢીંગલી હારે મસ્તી કરે જો. સુરાની કમર એમ જ હલ્યો. વાહ ભાઈ.